સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ બરફી ચૂરમાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। બરફી ચૂરમું બનાવવા માટે મેં 2 કપ ઘઉંનો જાડો લોટ લીધેલો છે। તો જે આપણે ભાખરીનો રેગ્યુલર લોટનો ઉપયોગ કરતા હોય તે લોટ લીધેલો છે। ખાંડ આપણે લોટના માપ પ્રમાણે 2 કપ લોટ અને 1 કપ ખાંડનો ઉપયોગ કરશું। રવો અને ચણાનો લોટ તે આપણે ચોથા ભાગનો લેવાનો। અડધી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી રવો, 1 વાટકી ઘી, અડધી ચમચી જાયફળ પાવડર, અડધી ચમચી એલચી પાવડર, કાજુ બદામને કટિંગ કરી લીધા છે ઉપરથી ગાર્નિશિંગ કરવા। ટોપરાનું ખમણ મેં જાડું અથવા ઝીણું કોઈ પણ ખમણ લઈ શકો છો। જો તમે ઘરે ટોપરું ખમણી અને તેનો પણ ઉપયોગ કરી શકો છો। અને આપણા 1 વાટકી ઘી લીધેલું છે તો તેનો ઉપયોગ આપણે બરફી ચૂરમું બની જાય ત્યારે આપણે ઉપરથી કરશું। તો ચાસણી કઈ રીતે લેવી અને ઘીનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો તે હું તમને આગળ કહીશ। આપણે લોટને ચાળી લેશું। તો આ રીતે આપણે પહેલાં લોટને ચાળી અને તૈયાર કરી લેશું। રવો, ચણાનો લોટ, તો આપણે આને ચાળી લેશું। ચાળી તૈયાર કરી લીધો છે। મોણ આપણે તેલનું દેશું। આ રીતે આપણે તેલનું મોણ દઈ અને લોટને બાંધી લેશું। 4 થી 5 ચમચી જેટલું જ તેલનો ઉપયોગ કરેલો છે। આપણે ગરમ ઉફાળા પાણીથી લોટને બાંધી લેશું। આપણે આંગળી હથપ ગરમ કરી અને તેને આપણે લોટ બાંધવાનો છે। પાણીને આપણે થોડું થોડું એડ કરતા જશું। તો આ રીતે આપણે બધો જ લોટો એક સરખો કઠણ તૈયાર કરી લેશું। લોટને આપણે આ રીતે બાંધી અને તૈયાર કરી લીધો છે। તો આ રીતનો કઠણ એવો લોટ બાંધવાનો। રીતના મુઠિયા આપણે બધા બનાવી લેશું। તો આ રીતના મુઠિયા બનાવવાના। તો બધા જ મુઠિયા આપણે આ રીતના તૈયાર કરી લેશું। મુઠિયા આપણે બનાવી આ રીતના તૈયાર કરી લીધા છે। આપણે તેને તળી લેશું। એટલે આપણે ચેક કરશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। મુઠિયાને એડ કરી દેશું। ત્યાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળશું। હાઈ ગેસની ફ્લેમ ઉપર તમે મુઠિયાને તળશો તો મુઠિયા ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદર કાચા રહેશે। તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા મુઠિયાને તળી લેવાના। મુઠિયાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના। મુઠિયા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। જોઈ શકો છો એકદમ સરસ એવા તળાઈ ગયા છે। તો આ રીતે બધા જ મુઠિયા તળી અને તૈયાર કરી લેશું। મુઠિયા આપણે તળી અને તૈયાર કરી લીધા છે। તો આ મુઠિયાને આપણે ભાંગી લેશું। મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે। જો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળશો એટલે અંદર કાચા નહીં રહે। તો હવે આપણે તેને ક્રશ કરી લેશું। આપણે મિક્સરમાં ક્રશ કરી અને ચૂરમું તૈયાર કરી લેશું। ચૂરમું આપણે આ રીતનું સેજ કરકરું રાખવાનું। સાવ ઝીણું એકદમ લોટ જેવું નહીં કરી લેવાનું। તો આ રીતે થાળીમાં ઘી લગાવી અને તૈયાર કરી લેશું। ચાસણી લેવા આપણે આ 1 કપ ખાંડ લીધેલી છે। તેમાં આપણે અડધો કપ પાણીનો ઉપયોગ કરશું। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખાંડને આપણે ઓગાળી લેશું। તો આગળ મેં કીધું હતું કે ચાસણી કઈ રીતે લેવાની અને આપણે ઘી કેવી રીતે ઉપરથી એડ કરવાનું। તો આની ચાસણી આપણે 1 તાર કરતાં વધારે ઘાટી લેવાની। તો કોઈ પણ ચાસણીવાળી વસ્તુમાં આપણે ઘી ઉપરથી એડ કરવાનું હોય। ચાસણી આપણે થોડીક વધારે ઘાટી લેવાની। વધારે ઘાટી લઈ અને પછી આપણે ઘી ઉપરથી એડ કરવાનું। ઘી એડ કરશું એટલે ચાસણી છે તે થોડીક પાછી પડી જશે। તમે જોઈ શકો છો કે ચાસણી એકદમ સરસ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે। ઘી એડ કરવાનું હોય તો આ રીતની એકદમ ઘાટી ચાસણી આ રીતની લેવાની। તો તેથી બરફી ચૂરમું એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે।
તો આપણે ચૂરમું એને આપણે એડ કરી અને પછી આ રીતે મિક્સ કરી અને પછી આપણે ઘીને એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ગેસની બંધ કરશું. તો આ બધું જ ઘી છે તેને આપણે એડ કરી દઈશું. તો ઘીને આપણે આ રીતે ઉપરથી એડ કરવાનું અને ઘી ઉપરથી એડ કરીએ એટલે ચાસણી આપણે ખાટી રાખવાની. બરફી ચૂરમું એકદમ સરસ એવું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. ઘી આ રીતે ઉપરથી એડ કરશું તો એકદમ સરસ લચકદાર એવું બનશે. તો હવે ગેસને આપણે બંધ કરી દેશું. એલચી અને જાયફળનો પાવડર છે તેને એડ કરી દેશું અને જાડું ટોપરાનું છીણ તેને એડ કરી દેશું. બદામ પિસ્તા થોડાક અંદર એડ કરશું, થોડાક ઉપરથી ગાર્નિશિંગ કરશું. તો હવે આપણે આને થાળીમાં કાઢી અને તૈયાર કરી લેશું. આ રીતે આપણે વાટકાના મદદથી તેને પોળું કરી દેશું. તો તમે જોઈ શકો છો કે આપણું બરફી ચૂરમું એકદમ સરસ એવું બની ગયું છે અને તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય. એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. પરથી આપણે આ ઝીણું ટોપરાનું ખમણ એડ કરશું. આપણે આમાં આ રીતના કાપા કરી લેશું. તો કાપા કરી અને આપણે ઢેફલી તૈયાર કરી લેશું. બરફી ચૂરમું એટલે આપણે ગુજરાતીની વિસરાતી વાનગી, ગુજરાતીને પ્રિય બરફી ચૂરમું એકદમ પરફેક્ટ માપ અને પરફેક્ટ ચાસણી એકદમ સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે. તો મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવું એકદમ સરસ પોચું એવું બની અને તૈયાર થઈ ગયું છે. જો આ રીતે બનાવશો પરફેક્ટ માપ અને આ રીતની ચાસણી લઈ તો એકદમ પરફેક્ટ એવું બરફી ચૂરમું તૈયાર થશે. આ બરફી ચૂરમાની રેસીપી કેવી લાગી તો આપણે તેને સર્વ કરી લેશું. જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.